જય સીતારામ। हमारा दरेक विडियो જોવા બદલ ખૂબ ખૂબ આભાર। પણ વધુ લોકો જોવે આ વિડિયો તમને કેવા લાગે છે એનો કમેન્ટ કરો। કારણ કે હું કોઈ મોટો કલાકાર નથી, જ્ઞાની નથી, બુદ્ધિશાળી નથી, તમારા જેવો સામાન્ય માણસ જ છું। પણ કર્મ એટલે શું? બધા વાતો તો કરે છે કર્મ સારા કરવા, આ કરવા, તે કરવા, પણ આગળ ભૂલો થઈ જાય એનું શું? આગલા જન્મમાં ભૂલો આપણે કરી એનું પરિણામ તો ભોગવીએ છીએ। એટલે મારી આ ચેનલનું નામ રાખ્યું કર્મ એ જ ભવિષ્ય। તો મારા અનુભવથી મેં જે બચપનમાં ભોગવ્યું અને જે અનુભવ છે એના આધારે જ કર્મના સિદ્ધાંત ઉપર આપણે પણ આપણા જો મનુષ્યના કાયદા સ્વીકારીએ છીએ, ઈશ્વરના કાયદા પણ આપણે સ્વીકારવા પડશે। કારણ કે કર્મ કરવામાં સ્વતંત્ર છે, પણ એને ભોગવવામાં ગુલામ છે। ઈશ્વર એને ભોગવાય છૂટકો કરે। એવું ના સમજતા કે આજે 1 લાખ રૂપિયા કોકના બેઈમાનીથી લઈ લીધા અને 10,000 નું દાન કરી દઈશું, તો ના, એ દાન તો તમે બેઈમાની કરી એમાંથી કર્યા તો એ ગણાશે નહીં। તમારે જે 1 લાખ રૂપિયા જે લીધા એ પહેલા તમારે એનું કર્મ ઉભું થઈ જાય, કર્મ ઉભું થઈ જ જાય। તો આજનો ટોપિક હવે ચાલુ થાય છે ટાઇટલ ઉપર, કર્મ એ જ ભવિષ્ય। તો કર્મ એટલે શું? કેવું કર્મ કરીએ તો શાંતિ મળે? હા, આગળ જે કઈ ભૂલો કરી હોય આગલા જન્મમાં એ ભોગવાનું આવે, પણ આ જન્મમાં તમારા સારા કર્મ હોય, પ્રતિષ્ઠા હોય, તો પેલી કહેવત કીધી છે ઘરડાએ, ઘણ નો ઘા આવે તો હોયથી પતી જાય। તમારા મોટો અકસ્માત લખ્યો હોય તો નાનો થઈ જાય। તમે કોઈ ગુનો ના કર્યો હોય ને ગુનામાં કોઈ ફસાયા હોય અને પોલીસ સ્ટેશનમાં તમને પણ લઈ જવામાં આવે ત્યાં આગળ, તો બધા એના આખી રાત પૂરી રાખે, પણ તમારા કર્મો ને ગુડવિલ હોય તો 5 જણા ઓળખતા હોય અને એ પોલીસ ખાતાને એમ કે આ કોઈ ગુનેગાર નથી, આ સજ્જન માણસ છે, અમને ખોટી, તો પોલીસ દ્વારા એમને શાંતિથી જેલમાં નહીં નાખે, પણ એ જે કસ્ટડીમાં નહીં ઉકે, પણ બહાર એમને કહે છે તમારે પોલીસ સ્ટેશનમાં રહેવાનું છે। વર્તાવ એના વર્તનમાં બદલાવ આવી જશે। તો આવો આપણે જોઈએ કર્મનો સિદ્ધાંત એટલે શું। કર્મ તો ઘણાને થાય કે કર્મ જ ના કરીએ તો કોઈ પાપ ગુનો કશું કરવાનું આવે નહીં। તો ભગવાને આ એક આશેરી આલી છે ને, જે પેટ, એના માટે પણ, પચાવવા માટે પણ, ભૂખ લાગે અને ખવડાવવા માટે પણ કર્મ તો કરવું જ પડે। અંદાજે બોલે ભૂખ લાગી તો ગમે તે ખાવું પડે। મહેનત નું હોય કે અમહેનત નું હોય, ખાવું જ પડે। પછી એનો કચરો કાઢવા બહાર જવું જ પડે।
ભગવાન તમારું 90% આપણું કામ કરે છે. ખાઈએ છીએ આપણે, પચાવવાનું કામ કોણ કરે છે? કુદરત કરે છે. આ દુનિયામાં બધી મશીનરીઓ બની, પણ એક ડોક્ટરે લોહી નહીં બનાવી શક્યા. અને આની અંદર પચાવવા માટે કોઈ મશીનરી બનાવી નાખ્યા. એ દવાઓ છે કે ખોળે પચશે, પણ મશીન કોઈ બનાવી શક્યા નથી. તો આવો જોઈએ કર્મનો સિદ્ધાંત. હું અત્યારે નાના નાના વિડીયો બનાવું છું, 5 મિનિટના, 7 મિનિટના. આગળ જતા એ મોટા વિડીયો થશે. તમે જોતા હતા એક ફેર, રોજ 1-2 વિડીયો આવશે. જુઓ અને શેર કરો. તમારી જિંદગી બદલાઈ જાય. ગુણદાન કરવું, જે કંઈ કરો, પણ એની અંદર આ કર્મનો સિદ્ધાંતથી આપણે પુણ્ય કરતા, પાપ તો નથી કરતા. મનુષ્યના કાયદા છે, ઈશ્વરના પણ કાયદા છે, એને જાણીએ એ બને. તો કર્મ 3 પ્રકારના છે. એક ક્રિયામણ કર્મ, બીજું આવે સંચિત કર્મ, અને ત્રીજું આવે પ્રારબ્ધ કર્મ. ક્રિયામણ કર્મ એટલે ભૂખ લાગી, આપણે ખાધું એટલે વાત પતી ગઈ, ભૂખ શાંત થઈ ગઈ. આપણે પિક્ચર જોવા જવું તો પિક્ચર જોવા ગયા, પિક્ચર જોઈ લીધું, શાંત થઈ ગયા. કોકને આપણે ગાળ દીધી ને સામે લાફો મારી દીધો, એટલે એનો બદલો તરત મળી ગયો. ક્રિયામણ કર્મ એટલે કે તરત જ એના ફાયદા, તરત જ એનું રિઝલ્ટ મળે, એને ક્રિયામણ કર્મ કહેવાય. ડોક્ટરે તમને કીધું ચાલજો, તો શરીર ચાલો એટલે તમને શરીરની તરત રાહત થાય. ક્રિયામણ કર્મ કહેવાય કે રોજે રોજ કરવાની તરત જ એનું ફળ મળી જાય, સારું કે રાશિ બંને. બીજું આવે છે સંચિત કર્મ. કેવું આવે? સંચિત કર્મ. એ તમારા એવા ઘણા બધા કામ હોય કે એનો બદલો તરત ના મળે, બીજા દિવસે મળે, ત્રીજા દિવસે મળે, 15 દાડે મળે, મહિને મળે, વર્ષે બદલે, 2 વર્ષે મળે, 5 વર્ષે મળે. એમ આ મૃત્યુ પહેલા ગમે ત્યારે મળી જાય, એને સંચિત કર્મ કહેવાય. અને એક કદાચ મૃત્યુ આવી જાય અને ભોગવવાના રહી જાય, તો એ બીજા જન્મની અંદર મળે, એને પ્રારબ્ધ કર્મ કહેવાય. તો સંચિત કર્મ એટલે માનો કે આજે તમે ઘઉં વાયા, તો 1 મહિના, 3 મહિના પછી એ ઘઉં ને તમે મહેનત કરો, એટલે 3 મહિના પછી એનું ફળ મળે, ઘઉં મળે. આજે નોકરી જયા તો 1 મહિના પછી પગાર તમને મળે. આજે એફડી કરાયું હોય તો તમે જે મુદત મારી હોય એ પહેલા દિવસે તમારે એ પૈસા મળે. એને સંચિત કર્મ કહેવાય કે તમારા એટલા બધા કામ હોય, કામ તરત ના થાય, પણ રાગે રાગેનો સમય આવે એમ પ્રમાણે તમને મળે. દાખલા તરીકે દશરથ રાજા જયારે જવાની હતા અને મૃગલા રમતા શ્રવણનો વધ થઈ ગયો અને એના મા બાપે શ્રાપ આપ્યો, તો પણ પુત્ર વિયોગે મરીશ. અને એ વખતે તો લગ્ન નહીં કરેલા, તો બહુ મગજમાં આવ્યું, નહીં પડે ચોક્કસ ત્યાં શ્રાપ મને નડશે. અને દશરથ રાજાને 4 પુત્ર થયા. એ પુત્રની પ્રાપ્તિ માટે એમને યજ્ઞ કરાવવો પડ્યો. અને એમાં 4 પુત્ર થયા. અને જ્યારે એને મૃત્યુનો સમય આવ્યો ત્યારે એક પણ દીકરો એમની પાસે હતો નહીં. તો કેટલાય વર્ષ પછી પણ એને ફળ મળી ગયું. એને સંચિત કર્મ કહેવાય. અને પ્રારબ્ધ કર્મ, આ બધા કર્મ ભોગવતા
જે વધારે વધી જાય મૃત્યુ પછી એ બીજા જન્મમાં એ આઈને ઉભા થઈ જાય એને પ્રારબ્ધ કર્મ કહેવાય. તો આજે અહીંયા આગળ આ કર્મ ઉપર આ પહેલો વિડીયો છે, જોજો અને શેર કરજો. આ પહેલો ભાગ છે કર્મ ઉપર. મૂળ કર્મ એટલે શું એની ઉપર આ ભાગ 1 આવતીકાલે કર્મ એટલે શું ભાગ બીજો આવશે. તમે જોતા રહેજો. આમ કરતા હજુ ઘણા બધા તમારા પ્રશ્નોનું સમાધાન છે કે મનુષ્યને શાંતિ કેવી રીતે મળે, ભક્તિ એટલે શું, ભજન એટલે શું, આ બધા જ નવા નવા વિડીયોની અંદર તમને જાણવા મળશે. તો જોજો અને શેર કરજો. જય સીતારામ, જય સીતારામ.